નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે દીક્ષિતા. એક સમયના વિરામ બાદ ફરી એકવાર હવામાન વિભાગ શું કરી રહ્યું છે વરસાદને લઈને, કારણ કે લાંબા સમયથી વરસાદી જે સિસ્ટમ છે એક્ટિવેટ નહોતી ને એના કારણે વરસાદી માહોલ ક્યાંય જોવા નહોતો મળતો. ખાસ કરીને અમદાવાદમાં જે બફારો જોવા મળતો હતો, અસહ્ય ગરમી બાદ હવે વરસાદની ફરી એકવાર સિસ્ટમ શરૂ થઈ છે. કઈ કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે, કઈ સિસ્ટમ શરૂ થઈ છે, વિંડીના માધ્યમથી આપણે સમજીશું. તો દક્ષિણના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આપ જુઓ, વલસાડ છે, સુરત છે, તાપી છે, એ તમામ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પછી આપણે થોડા ઉપર વધીએ છીએ અને જઈએ છીએ મધ્ય ગુજરાત સાઈડ. તો મધ્ય ગુજરાતમાં કેટલા દિવસ શું આવતીકાલ પછી કેવો માહોલ રહેશે, તો આપ જુઓ, અત્યારે અમદાવાદમાં તો વરસાદ વરસી જ રહ્યો છે, પણ આવતીકાલે સિસ્ટમમાં શું બતાવી રહ્યા છે આપણે એ જોઈશું. આવતીકાલે આપ જુઓ, જે સિસ્ટમ એક્ટિવેટ થઈ અને તેની અસર કયા કયા વિસ્તારોમાં જોવા મળશે. તો આખો આજે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાંથી લઈને વડોદરા એટલે કે મધ્ય ગુજરાત, દાહોદ છે, અને દાહોદથી આપણે થોડા ઉપર જઈએ છીએ તો આ ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ અને તેની શરૂઆત પણ અત્યારે થઈ ગઈ છે. ઘણા સમયથી અહીંયા માહોલ જામે છે કે કઈ કઈ જગ્યાઓ પર વરસાદ વરસશે, પરંતુ કોઈ જગ્યા પર વરસાદ જોવા નથી મળ્યો સારો એવો. પણ હવે ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે એક્ટિવેટ થઈ છે અને તેના કારણે સૌરાષ્ટ્રમાં પણ જો આજે કોસ્ટલ વિભાગ છે ત્યાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે, મહુવામાં વરસાદી માહોલ, અલંગ છે, ભાવનગર છે, આ તમામ જગ્યા છે ત્યાં વરસાદ રહેશે. સાથે સાથે ભારે પવન ફૂંકાવાને કારણે દરિયો ન ખેડવા માટેનું માછીમારોને કહેવામાં આવ્યું છે. આ સૂચનાઓ આપવામાં આવી છે. તેવી જ પરિસ્થિતિ આપ જુઓ, દક્ષિણ બાજુ આપણે જઈએ છીએ અહીંયાથી, એ પછી સુરતનો જે આખો જે વિસ્તાર છે ત્યાં આવતીકાલથી જે સિસ્ટમ છે તેની અસર જોવા મળશે. અને આ જે આખો વિસ્તાર છે આપ જુઓ, સુરત છે, બારડોલી છે, નવસારી છે, બીલીમોરા છે, વ્યારા છે, તાપી છે, વાંસદા છે, આ તમામ જગ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળશે. એટલે કે આજ નહીં પરંતુ આવતીકાલથી જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર દરિયા કિનારાના વિસ્તારો એટલે કે દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે રહેશે. મધ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. ઉત્તરમાં પણ છૂટો છવાયો વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.